સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારા મામલે 27 લોકોની અટકાયત કરવામાં આવી છે। ઘટનાને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। પોલીસે ટોળા પર લાઠીચાર્જ કરીને ટીયર ગેસનો પ્રયોગ પણ કર્યો। પથ્થરમારામાં પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી છે। સ્થળ પર મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે। સુરતની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું। જે મંડપ પર પથ્થરમારો થયો હતો ત્યાં આરતી કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનરે રાત્રે 2 વાગ્યે આરતી કરી। સૈયદપુરામાં પથ્થરમારાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું। પથ્થરમારાની ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે, તમામ આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતની શાંતિને ઠેસ પહોંચે તે નહીં ચલાવી લેવાય તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને સાથે જ કહ્યું કે લોકોને ખાસ વિનંતી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું। પથ્થરમારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાનમાં લેવામાં આવશે। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે। 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને બી પકડવામાં આવ્યા છે। ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને પહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં। જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી। હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે। સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે। જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે। આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો। વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અત્યાર સુધી કુલ જો 27 જેટલા જો આરોપીઓના જો પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જો અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી 3 ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જો અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જો પથ્થરમારાના, બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે અને ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જો અમુક ગાડીઓ જો સળગાવવામાં આવેલી હતી જો તો આ 3 જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે। અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે। બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે અને શાંતિ સમિતિના મીટિંગ भी આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જો જેથી એરિયામાં અમુક જો લુખ્ખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જો અને અહીંયા લગભગ જો મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે
ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે, પરંતુ અમુક દૂસરા વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જે રીતે શાંતિ ડોળાય જોઈએ આ બિલકુલ અમે લોકો ચલાવી નહીં જોઈએ અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ. આ પ્રકારના પૂરા અમે લોકો પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરીશું જોઈએ અને શાંતિ સમિતિના મિટિંગ ઉતરવાના છે. સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ. 2 અપીલ છે મારી. એક તો કોઈ પણ પ્રકારના અફવા, આજે ઘણી બધી અફવાઓ અમારે 100 નંબર પર ના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી, બધી ખોટી હતી જોઈએ. સોશિયલ મીડિયામાં આવી આ બધી ખોટી હતી, તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ. આપના વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ 100 નંબર પર કોન્ટેક્ટ કરો યા પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરો, જેથી આપનો વેરીફાઈ થઈ જશે. અને બીજી જો આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, જેના પાસે કોઈ વિડીયો હોય, આ બનાવવાના કોઈ ફૂટેજ હોય તો અમારા જો થાના મલદાર લાલગેટ પીઆઈના અથવા અમે લોકો આપ આપી શકો છો, જેથી કે જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ, જેથી આ કોર્ટમાં એના સજા બી થાય. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે. વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. શૈલેષ, મોડી રાત્રે સુરતના સૈયદપુરામાં જે પથ્થરમારાની ઘટના સામે આવી હતી, મોડી રાત સુધી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, કોમ્બિંગ પણ હાથ ધરાયું હતું. કાલથી લઈને આજ સુધી આખરે આ સમગ્ર મામલામાં હવે શું અપડેટ સામે આવી રહી છે? લેટેસ્ટ અપડેટમાં એટલું છે કે ગઈ મોડી રાતથી 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈ રાત્રે જે તંગદિલી હતી અને જે દ્રશ્યો સામે આવ્યા હતા એ જ આ સૈયદપુરા પમ્પિંગ વિસ્તાર છે. ત્યાં અત્યારે ખૂબ જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક એમ કહી શકાય કે સમગ્ર વિસ્તાર છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. અત્યારે જે રીતનો સમગ્ર વિસ્તારમાં માહોલ છે એ શાંતિ જોવા મળી રહી છે, પરંતુ રાત્રિના જે તોફાનો હતા એ તોફાનો કેવા હતા એના કેટલાક દ્રશ્યો હું બતાવવા માંગીશ. કે અહીંયા જે હજારોનું ટોળું ભેગું થઈ ગયું હતું, એમણે જે પથ્થરમારો કર્યો હતો એમાં આ કેટલીક રિક્ષાઓના કાચ તૂટી ગયા હતા અને 3 થી વધુ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાત દરમિયાન અહીંયા ભારે તંગદિલી જોવા મળી હતી. જો કે મોડી રાત્રે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ કમિશનરની સાથે તેમણે તાત્કાલિક મિટિંગ કરીને લગભગ 27 જેટલા જે તોફાની તત્વો છે એ તમામની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. 2 ડીસીપી અહીંયા છે, એમની સાથે પણ વાત કરીશું. ગઢવી સાહેબ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. સાહેબ, અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે આજે સૈયદપુરા વિસ્તાર છે એમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે. પરિસ્થિતિ એકદમ અંડર કંટ્રોલ છે. લોકો અમારે જે કામગીરી કરવાની હતી પોલીસ તરીકે એ સંપૂર્ણ અત્યારે પોલીસ એક્ટિવ છે બધી રીતના, જેમાં બંદોબસ્ત હોય, આરોપી પકડવાના હોય અથવા ઇન્વેસ્ટિગેશન, આ તમામ ક્ષેત્રમાં પોલીસ કામગીરી કરી રહેલ છે. ગઈકાલ રાતના પણ ખૂબ જ સારી રીતના આ પરિસ્થિતિ હેન્ડલ કરી અને આ વિસ્તારમાં શાંતિ જળવાય એ માટેનું આયોજન કરવામાં આવેલ છે. સાહેબ, સોશિયલ મીડિયામાં ઘણું બધું ફરી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને, શું અપીલ? આજના સમયમાં જ્યારે ટેકનોલોજી આટલી આગળ છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતના મેસેજીસ ફરી શકતા હોય છે, જેમાં કેટલાક મેસેજીસ એડિટેડ પણ હોય છે અને આવી રીતના બનાવવામાં આવેલા મેસેજીસ પણ હોય છે. જેથી અમારે અપીલ છે કે લોકો કોઈ પણ જાતના મેસેજ ઉપર ધ્યાન ના આપે, અફવાઓ ઉપર ધ્યાન ના આપે. પોલીસ સંપૂર્ણ સારી રીતના કામગીરી કરી રહેલ છે, તો એ મુજબ કામગીરી કરેલો. ચોક્કસ. અહીંયા આજે જે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરી રહ્યા છે એની ઉપર ધ્યાન નહીં આપવા પોલીસની અપીલ છે. બીજી તરફ ગઈ રાતની ઘટના બાદ જુદા જુદા 3 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પહેલો ગુનો ગણેશ પંડાલ જે હતો એની અંદર પથ્થરમારો કરનાર જે શખ્સો છે, જે સગીર વયના બાળકો છે, એમની સામે નોંધવામાં આવ્યો છે. બીજો પથ્થરમારાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રીજો વાહનો સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કુલ 27 થી વધુ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે જે 6 બાળકો જે હતા એ 6 જેમણે પથ્થરમારો કર્યો હતો 6 સગીરોની પણ અટકાયત કરી દેવામાં આવી છે. આમ સમગ્ર મામલામાં જે અટકચાળો કરવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે હાલ ખૂબ જ સઘન કહી શકાય તેવી કામગીરી શરૂ કરી છે અને અત્યારે પણ આ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી
પ્રતિવર્ષ શૈલેષ અહીંયા સૈયદપુરામાં ગણેશ સ્થાપન કરવામાં આવતું હોય છે. પ્રતિવર્ષ શું કેવા પ્રકારનો માહોલ હોય છે? આ વખતે જે રીતે પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, આપ જણાવી રહ્યા છો કે કેટલાક સગીરો હતા. બની શકે કે તેમને હાથો બનાવવામાં આવ્યો હોય, આની પાછળ કોઈક અન્ય લોકો પણ હોઈ શકે છે. ચોક્કસપણે ગઈ રાતની ઘટનામાં જે રીતે કેટલાક સગીરો હતા અને તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, એ સમગ્ર ઘટનાને લઈને જ સુરત પોલીસ છે એ ચોંકી ઉઠી હતી. કારણ કે બાળકોને રિક્ષામાં મોકલીને સગીર વયના જે હતી વ્યક્તિઓ એમને રિક્ષામાં મોકલીને આ રીતનું કૃત્ય કરાવનાર એક આખું ષડયંત્ર છે કે કેમ, એ સૌથી મહત્વનો મોટો મુદ્દો અત્યારે સુરત શહેર પોલીસ માટે. આપને રોકવા માંગીશ. આપણી સાથે સાંસદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર, મુકેશ દલાલ. મુકેશભાઈ, જે રીતે સૈયદપુરાની ઘટના સામે આવી છે, ખેર પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી અને 27 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ શાંતિ ડહોળવાનો પ્રયાસ બેશક કરવામાં આવ્યો છે. શું કાર્યવાહી આખરે હજી આગળ થઈ શકે છે? કેટલાક અસામાજિક તત્વો દ્વારા શહેરનો શાંતિ અને અમન ને ખોરવી નાખવાનો એક વ્યર્થ અને એક નિંદનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઘટનાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ છે, પણ સાથે સાથે સમગ્ર ષડયંત્રની પાછળ કયા તત્વો સામેલ છે તેને પણ શોધી કાઢીને તે લોકોને પણ જબ્બે કરવામાં આવે અને ન્યાયની પ્રક્રિયા ખૂબ ઝડપી આપવામાં આવે, જેથી આવા તત્વોને ભવિષ્ય માટે એક સબક મળે. મુકેશભાઈ, 27 જેટલા લોકોની ભલે અટકાયત કરવામાં આવી, પરંતુ જે પથ્થરમારો કરવામાં આવ્યો તે સગીર વયના કિશોરો હતા, તો સ્વાભાવિક તેમની પાછળ કોઈક હાથો તેમને બનાવવામાં આવ્યા છે, તેમની પાછળ અન્ય કેટલાક અસામાજિક તત્વો બેશક હશે. લાગી રહ્યું છે કે વધુ તજવીજ હાથ ધરવી પડશે. મુકેશભાઈ, બિલકુલ. જે રીતે સગીર લોકોને 3 સગીરોને રિક્ષામાં મોકલીને પથ્થરમારો કરવામાં આવ્યો છે, તે જ બતાવે છે કે આ એક ઘેરું ષડયંત્ર છે અને એની પાછળ ખૂબ તલસ્પર્શી તપાસ કરીને શોધી કાઢવા પડશે કે એની પાછળ કોણ સંડોવાયેલું છે અને એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ મુકેશભાઈ, ખાસ કરીને ગણેશ પંડાલમાં જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હોય, પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવે, લાગણીને ઠેસ પહોંચે તેવું આખું આ કૃત્ય કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવું ન થાય તેના માટે પણ કડક કાર્યવાહી કરવી પડશે, દાખલો બેસાડવો પડશે. લાગી રહ્યું છે એવું? હા, બિલકુલ. અને પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે. જે લોકો ઉપર આજુબાજુની બિલ્ડિંગમાંથી પથ્થરમારો કરતા હતા તે લોકોને પણ શોધી કાઢવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા પણ કામગીરી થઈ રહેલી છે અને લગભગ 30 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. તો અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કડકમાં કડક નિર્દેશો પોલીસને પણ આપ્યા છે. એટલે સમગ્ર રીતે સ્થિતિ કાબુમાં છે, પણ જે પણ કોઈ અસામાજિક તત્વોએ શહેરનો શાંતિ અને અમન ખોરવી નાખવાનો જે નિંદનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે તે લોકોને એક સબક શીખવાડવો જોઈએ, એમાં કોઈ બેમત નથી. મુકેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. સાંસદ મુકેશ દલાલ જોડાયા હતા. તેઓ કહી રહ્યા છે કે જે લુખ્ખા તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ તેઓએ આ ઘટનાને વખોડી છે. કહ્યું છે કે આ ઘટનાની બિલકુલ અમે નિંદા કરીએ છીએ અને સખત કાર્યવાહી કરવા માટે પણ પ્રતિબદ્ધતા તેઓએ દર્શાવી છે. વેલકમ બેક. તો ગઈકાલે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પોલીસ દ્વારા મોડી રાત સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું. 27 જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અત્યારે શાંતિપૂર્ણ માહોલ હોવાની વાત તો સામે આવી રહી છે, પરંતુ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય વીરુભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર. સ્વાગત છે આપનું વીટીવીમાં. જે રીતે સુરતના સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે, શું કહેવા માંગશો? સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીએ છીએ. જે પ્રકારે ઘટના બની છે એ કોઈ અસામાજિક તત્વોનું એક કૃત્ય હોઈ શકે અને આવા કૃત્યને હાલની પરિસ્થિતિના સમયમાં કોઈ પણ કારણે ચલાવી શકાય એવી નથી. અને જે કંઈ આમાં જે લોકોનો આમાં તપાસ કરતા
કાલે રાત્રે જે તપાસના આદેશ ગૃહમંત્રીશ્રી આપ્યા છે એમાં તપાસ કરતા જે કંઈ ઝીણવટભરી તપાસમાં કોઈ માહિતી આની પાછળ કોણ છે એના મૂળ સુધી પોલીસ જવાની છે અને જે કોઈ શાંતિ છે સુરતની એને ડહોળવાનો જે પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે અને એને સાંખી લેવાય નહીં. વિનુભાઈ, ખાસ કરીને ગુજરાતની શાંતિ અને સૌહાર્દને ડહોળવાનો પ્રયાસ થયો છે. કાર્યવાહી ખૂબ સુંદર રીતે કરવામાં આવી. આખી રાતમાં 27 જેટલા જે લોકો હતા તેઓની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ એવું લાગી રહ્યું છે કે વધુ કડક અને દાખલારૂપ કાર્યવાહી આ તમામ લોકોની સામે કરવી પડશે. બિલકુલ, મેં પહેલા વાત કરી એમ કે આને કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં, કારણ કે શાંતિને ડોળવાનો પ્રયાસ કર્યો છે. જે કોઈ માનસિકતા આની પાછળ કામ કરતી હોય એની સામે સરકાર કડકમાં કડક એને કાર્યવાહી કર્યા વગર છૂટકો નથી એને કરવાની છે. બાકી જે લોકોને મનમાં ગુજરાતને શાંતિમય ગુજરાતને ડોળવાની જે માનસિકતા છે એ લોકોને સબક શીખવાડવામાં આવશે. ધન્યવાદ વિનુભાઈ અમારી સાથે જોડાવા માટે. પૂર્વ ધારાસભ્ય વિનુ મોરડિયા જોડાયા હતા. તેઓ જણાવી રહ્યા છે કે જેઓએ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવીએ કે સગીરોનો ઉપયોગ આ પથ્થરમારામાં કરવામાં આવ્યો હતો. 27 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે. ફરી એક વખત તેમની પાસે જઈશું. શૈલેષ, જે રીતે આખી આ ઘટના સામે આવી, આપ જણાવી રહ્યા છો કે અત્યારે હાલ તો શાંતિપૂર્ણ માહોલ દેખાઈ રહ્યો છે. આજે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. શાંતિ સમિતિ સાથે બેઠક કરવામાં આવનાર છે. કોણ કોણ તેમાં ઉપસ્થિત રહી શકે છે અને કયા કયા મુદ્દાઓને લઈને પોલીસ આ સમગ્ર મામલે વાત કરી શકે છે? સુરતના સૈયદપુરા પમ્પિંગ વિસ્તારમાં જે ઘટના બની છે એ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર આવે છે. લાલગેટ પોલીસ સ્ટેશનનું જે શાંતિ સમિતિ છે તેના સભ્યો અહીંયા ઉપસ્થિત રહેશે, પરંતુ હું એક બીજા ખોફનાક કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે એ બતાવવા માંગીશ કે સૈયદપુરા પમ્પિંગની બરાબર 50 મીટર આગળ એક ગલીની અંદર રાતે તોફાની તત્વોએ કેવો આતંક મચાવ્યો હશે એ દ્રશ્યો અત્યારે હું આ લાઈવ બતાવી રહ્યો છું. અહીંયા જે લોકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા એ વાહનોની કઈ હાલત થઈ છે. પથ્થરમારામાં માત્ર પથ્થરમારો નથી થયો, અહીંયા આવડી મોટી ઈંટો મારવામાં આવી છે અને કેવી હાલત થઈ છે એ જોઈ શકાય છે. માત્ર ઈંટો મારવામાં આવી એવું નથી, પરંતુ જે ફૂલઝાડના કુંડા હતા એ પણ ઊંચકીને ફેંકવામાં આવ્યા હતા એ પણ અહીંયા જોઈ શકાય છે. લગભગ 7 થી 8 જેટલી મોટરકાર છે એના કાચ તોડી નાખવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે. આ ગાડીની કેવી હાલત છે એ પણ જોઈ શકાય છે. આ કેવો ટોળાએ આતંક મચાવ્યો હતો અને કેટલો ભયનો માહોલ હતો એ દ્રશ્યો હું અત્યારે બતાવી રહ્યો છું. સૌથી મહત્વનું છે કે 27 વ્યક્તિઓની ગઈકાલ રાતે જ ધરપકડ કરી દેવામાં આવી હતી. કેટલાક જે વોટ્સઅપ ઉપર જે વિડીયો આવ્યા હતા એમાંથી આઈડેન્ટિફાઈ કરીને એ ધરપકડ કરી દેવામાં આવી હતી. આ આસપાસના કેટલાક બિલ્ડિંગો છે એની ઉપરથી પથ્થરમારો થયો હતો, એને આધારે પણ પોલીસે આ તમામ કડક કહી શકાય તેવી હાલ કામગીરી કરી છે. સમગ્ર મામલામાં સૌથી મહત્વનો મુદ્દો છે કે તોફાનીઓ રંગે હાથ ગઈકાલ રાતે જ ઝડપાઈ ગયા છે. અત્યારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. 3 જુદા જુદા ગુનાઓ છે, પરંતુ ચોંકાવનારી અને સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જે ગણેશ પંડાલની અંદર પથ્થરમારો થયો હતો તેમાં 3 સગીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સગીરોને કોણે મોકલ્યા, કેવી રીતે મોકલ્યા એ સૌથી મહત્વનો મુદ્દો છે અને એ પર્દાફાશ થશે તો ચોક્કસપણે સમગ્ર ઘટના, સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ જશે. જી બિલકુલ શૈલેષ, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અપડેટ્સ માટે આપની પાસે ફરીથી જોડાઈશું. ધન્યવાદ અત્યારે તમામ વિગતો પહોંચાડવા માટે. તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, આખી રાત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. 27 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ટોળા પર લાઠીચાર્જ પણ કર્યો હતો. ગુજરાતની શાંતિને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને નહીં ચલાવી લેવાય એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે અને અત્યારે વાતાવરણ શાંત હોવાની જાણકારી પણ સામે આવી રહી છે.